અંબે, જય અંબે. તમે જોઈ રહ્યા છો કે મારી પાછળ સંઘ છે અને એ લોકો અંકલેશ્વરથી આવી રહ્યા છે. ચાલો જાણીએ કે એ લોકો ક્યારે નીકળ્યા હતા અને અહીંયા કેટલા દિવસે પહોંચ્યા છે. તો પહેલા તો તમને સૌને બધાને અમારા તરફથી બોલમાળી અંબે, જય અંબે. અમે 22 તારીખથી નીકળ્યા છે માઈ ભક્તો સાથે અને લગભગ અમારી સાથે 85 જેટલા માઈ ભક્તો સાથે આવ્યા છે. અમારી સાથે સેવા કરવાવાળા 10 થી 12 જણા છે. એ લોકોનો પણ ખૂબ ફાળો છે અમારી સાથે આવવામાં અને અમને મદદ કરવામાં. અને 22 તારીખે સવારે 8:30 વાગે જૂના દીવા ગામથી અમે નીકળ્યા છે. અમે આજે 1 તારીખે અહીંયા માના દરબારના શક્તિ દ્વાર પાસે પહોંચી ગયા છે. અમે આજે 22 તારીખે નીકળેલા. 22 ઘણા દિવસ થઈ ગયા તમને, હાજી, 11 દિવસ થઈ ગયા. અને રસ્તામાં કોઈ તકલીફ નથી પડી ને? માના આશીર્વાદથી એક પણ જગ્યાએ કોઈ જાતની તકલીફ નથી પડી. બધા સહી સલામત અને વ્યવસ્થિત, કોઈને નહીં ચલાય કે નસ ખેંચાય કે એવું પણ બન્યું નથી અને સીધા અહીંયા પહોંચ્યા છે. અને આપણે કેટલા વર્ષોથી આવી રીતે અવિરતપણે આવી રહ્યા છો કે ફર્સ્ટ ટાઈમ આવી રહ્યા છો? નહીં, અમે લગભગ 20-22 વર્ષથી આ છોકરાઓ બધા આવે છે. એ પહેલા કુંવારા હતા અને નાના હતા ત્યારથી આવે છે અને આજે એ લોકોના એક બે બાળકો બધાને છે અને એ રીતે અમે બધા અહીંયા દર વર્ષે પહોંચીએ જ છે. અને આ મને ગરબો પણ દેખાય છે માનો અને સાથે સાથે ધજા પણ છે. બે છે ને ધજા, અને એ તમારા ગામથી આવી છે? ગરબો જે છે એ અમારા હેતલબેન લાવ્યા છે. તમે બોલો કે ગરબો શાના માટે આપણે લઈને આવ્યા? ગરબો શક્તિનું પ્રતીક છે. માના ગરબામાં 14 બ્રહ્માંડ આવેલા છે. તો 14 બ્રહ્માંડ અમારા ઘરેથી માતાજીને દરબારમાં લાવ્યા છે. વાહ, માં તમારી સર્વેની મનોકામના પૂર્ણ કરે ને તમે આવી જ રીતે અવિરતપણે દર વખતે દર સાલે અંબાજી આવો. બોલ મારી અંબે, જય અંબે. બોલ મારી અંબે, જય અંબે. બોલ મારી અંબે, જય અંબે.